જેતપુર શહેર તેમજ પંથકમાં આજે સાંજના સમયે એકાએક ભારે પવન સાથે વરસાદનું આગમન થતા અત્યારે આપણે જેતપુર માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા છીએ। ત્યારે વરસાદના આગમનથી માર્કેટિંગ યાર્ડના ખુલ્લામાં રાખેલા જે મરચા છે, મરચા અને ડુંગળી બંને પલળી ગયેલા નજરે પડે છે। આપ જોઈ શકો છો કે મરચાની અંદર તો પાણીનો પ્રવાહ આવતા મરચા તણાવવા પણ લાગેલા છે અને ડુંગળી સામે ખુલ્લામાં પડી છે। અત્યારે એક તો ડુંગળીનો ખેડૂતોને ભાવ નથી મળતો। જેતપુર માર્કેટિંગ યાર્ડમાં 10 રૂપિયામાં ડુંગળી છે તે વેચાણી છે અને તેમાં આ ડુંગળી પલળી હતા। ખેડૂતોને તે અત્યારે આ ડુંગળી છોડીને પોતાની નથી તેમ કહીને ચાલ્યા જાય તો પણ અત્યારે નવીની વાત નથી। અને અત્યારે સાંજના સમયે વરસાદ આવેલો જેથી ખેડૂતો છે તે અત્યારે અહીંયા હાજર પણ નથી ને તેની ગેરહાજરીમાં તેનો અત્યારે આ માલ છે તે પલળી જતા અત્યારે ખેડૂતને કાલે આવીને જ્યારે જાણ થશે કે મારો આ બધો માલ છે કે જે જતન કરેલો હતો અને આશા હતી કે થોડા ઘણા પૈસા મળશે તે પણ હવે પલળી જતા તમામ આશા તેમની પાણી ફરી વળી છે અને આજનો વરસાદ ખેડૂતો માટે મુસીબત સાબિત થયો। હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, જેતપુર।